અદ્ભુત ભક્તો. મહારાષ્ટ્રનો સરસ પ્રસંગ તમે કહો. તુકારામ બહુ ભગવાનના એકાંતી ભક્ત હતા. એ પણ વિઠ્ઠલનાથજીના પરમ આશ્રિત હતા. તુકારામે અભંગો બહુ સરસ લખ્યા. તુકારામ કઈ જ્ઞાતિમાં જન્મ્યા તો કોઈને ખબર છે? કોઈને ખબર? તુકારામ કઈ જ્ઞાતિમાં જન્મ્યા હતા? કોઈને નહીં ખબર. બહુ સરસ. તુકારામ પટેલ જ્ઞાતિમાં જન્મ્યા હતા. કણબી જ્ઞાતિમાં જન્મ્યા તુકારામ. બહુ સરસ અભંગોમાં ને ભજનો રચતા હતા. અને ભક્તો આ વાતને લગભગ 450-500 વર્ષના વાણા વાઈ ગયા છે. તે દાડે એજ્યુકેશન હતું નહીં, અને બોલતા નહીં. જેટલો અનએજ્યુકેટેડ સમાજ હોય એટલો થોડો વધારે જડતાવાદનો સ્વીકાર કરનારો હોય. 450-500 વર્ષના વાણા વાઈ ગયા. સમાજ અનએજ્યુકેટેડ હતો. અને ત્યારે લગભગ માત્ર ને માત્ર બ્રહ્મ બાળકો ભણતા હતા. એ સંસ્કૃત ભણીને વિદ્વાન થતા હતા. બાકી લગભગ સમાજ અનએજ્યુકેટેડ હતો. એમાં પણ રૂઢિચુસ્ત અમુક લોકો હોય. એણે એવું કહ્યું કે અભંગ રચવાની આને લાયકાત જ નથી ને અધિકાર પણ નથી. એને ન રચાય. આ એનું કામ નથી. બહુ પ્રકારે તુકારામને પરેશાન કરવા લાગ્યા કેટલાક લોકો. અને છેવટે તુકારામે રચેલા જે અભંગોના પુસ્તકો હતા બધાને લઈ અને નદીમાં પધરાવી દીધા. તુકારામને વાતનું ખૂબ દુઃખ થયું. ઇન્દ્રાયણી નામની નદીમાં પધરાવી દીધા. પોતે અનશન વસ્ત્ર લઈ અને નદીની કિનારે બેસી ગયા છે. ભક્તો, જેણે જેણે સર્જનો કર્યા છે ને એને બહુ સહન કરવું પડે છે. સહન કરનારો સર્જન કરી શકે. વિસર્જન કરનારને કાંઈ સહન જાજુ કરવું પડતું હતું નથી. એ તો હાલ્યો જાય. પણ સર્જન કરનારને બહુ સહન કરવું પડે છે. જેણે જેણે પણ સર્જનો કર્યા એને બહુ સહન કર્યું છે. તુલસીદાસજીએ આપણને રામાયણ આપી પણ કેટલું સહન કર્યું. 7 ફેર રાવણને દેશે લોકો ફાડી નાખીએ છે. 6 ફેરી ફાડી 7મી ફેર રાવણ આપણને પ્રાપ્ત થાય છે. બહુ સહન કરવું પડ્યું છે. સમાજની એ રીતિ છે. કોઈ સફળ થતું હોય ને, ધંધા બિઝનેસમાં કોઈ સફળ થતો તો નહીં સહન કરી શકતા ભલામણ. કેમ કરીને ધંધામાં નિષ્ફળ જાય. ઉપરથી કે બહુ સરસ તમારી મહેનત છે, આમ છે તેમ છે, પણ પાછળથી પગ પકડવાનું છોડે નહીં. કે આનો પગ પકડાય જાય તો ઉલાળીને જીકી હેઠો, કે જેથી કરીને દુનિયા વાહ વાહ થાય છે ને, આને લોકો ગાળ્યો દે ને તો મજા આવે. એ દુનિયાની રીતિ છે. ભગવાનના ભક્તો યાદ રાખશો, કોઈ સફળ થાય હૃદયમાં આનંદ થાય ને તો સમજો મારા ઠાકોરની મારા પર પૂર્ણ કૃપા કરી છે. કોઈની સફળતા જો હૃદયમાં આનંદ થાય તો પૂર્ણ કૃપા સમજજો. તુકારામ તો 13 દિવસ સુધી અંજળનો ત્યાગ કર્યો છે. આકાશવાણી થઈ છે. રૂઢિચુસ્ત જે વિદ્વાનો પંડિતો હતા એને આકાશવાણી સંભળાણી. તમે શું કરો તમને ખબર છે? હું કોઈનો વેચાણ નથી. મારીની તલવાર અને ભજે એના ભગવાન ભજ્યા. હું કોઈનો વેચાણ નથી. અને તુકારામ તો મારું હૃદય છે. એના બનાવેલા અભંગોને તમે પાણીમાં પધરાવ્યા. તમારા મનમાં એમ થતું હશે ને એ બધા ડૂબી જાય. જેથી કરી તુકારામની ચારે બાજુ વાહ વાહ થાય, બધી બંધ થઈ જાય. તમે ભલે નદીમાં પધરાઈ દીધા પણ હું ડૂબવા દઉં તો ડૂબે ને. જાઓ તુકારામની માફી માગો અને તમે પોટલું વાળીને એ પાણીમાં પધરાયેલા બધા જ અભંગો, એ પુસ્તકો પાણીમાં તરતા તમે માફી માગશો, તરત કિનારે આવશે અને એને કાઢી તુકારામજીને અર્પણ કરશો, ત્યારે હું રાજી થાઈશ. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.